શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ અલથાણ રોડ પર આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે એક બ્લુ કલરની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે જોખમી ડ્રિફ્ટિંગ અને ઓવરસ્પીડિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલ પોલીસે મર્સિડીઝ કાર ચલાવનારની અટકાયત કરી છે. ડાયમંડ સિટી સુરતમાં નબીરાઓ દ્વારા જાહેર માર્ગો પર સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ અલથાણ રોડ પર આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે એક બ્લુ કલરની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે જોખમી ડ્રિફ્ટિંગ અને ઓવરસ્પીડિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલ પોલીસે મર્સિડીઝ કાર ચલાવનારની અટકાયત કરી છે. અલથાણ પોલીસે વાયરલ વિડીયોના આધારે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર અને કાર ચાલક જય દાવરાની અટકાયત કરી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. નબીરાએ ફૂલ સ્પીડમાં કાર હંકારી રોડ પર સીન સપાટા કર્યા હતા અને એનો વિડીયો પણ મિત્ર પાસે બનાવડાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. કારના સાયલેન્સરના અવાજ અને રોડ પર ડ્રિફ્ટ મારી આસપાસના લોકોની શાંતિ ભંગ કરી ખતરનાક સ્ટન્ટ કર્યા. અલથાણ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડીયો રિલીઝ થયેલો, જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તાનો જગ્યા હોવાનું જણાય. જે બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા GJ5RQ7600 નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો, જે રીલ રાત્રે 2 થી 4 ની વચ્ચે બનેલી હતી. જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટી લાઇટ ખાતે રજીસ્ટર થયેલ હોય સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા, જેની ઉંમર 20 વર્ષ ને મળી આવે, જેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ 25/12/2025 રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કરેલો હતો. જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા 281 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવી છે. સર, યુવકની ઉંમર કેટલી છે અને ખાસ કરીને લાયસન્સ રદ કરવા સુધી જે કાર્યવાહી કરે છે? જી, યુવાનની ઉંમર 20 વર્ષની છે. તે ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં બીબીએમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે. માતા-પિતાને શું કહેશો? માતા-પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને ઓવરસ્પીડ વાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને તેમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે. સાહેબ, આરટીઓને કે રિપોર્ટ કરવામાં આવશે? ગુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવામાં આવે છે. યુવકની બેકગ્રાઉન્ડ શું છે? યુવક પોતે અભ્યાસ કરે છે અને પિતાજી ફર્નિચરનો વ્યવસાય કરે છે, જેમની દુકાન ઉધના ખાતે આવે છે.